હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે થોડાક ઉદાહરણોની ચર્ચા કરીશું. બરાબર, લાસ્ટ લેક્ચરમાં જે આપણે અલગ અલગ પ્રકારની ત્રુટીઓનો સંયોજન વિશે જોઈ ગયા, તેનું ગાણિતીય સ્વરૂપ જોઈ ગયા, તો તે ગાણિતીય સ્વરૂપનો આપણે ઉપયોગ કરીને ઉદાહરણ જોવાના છે. તો આમાં પહેલું ઉદાહરણ શું છે કે જોવો જોઈએ કે અવરોધ R ઇઝ ઇક્વલ ટુ V બાય I, જ્યાં V ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટેજ તથા I ઇઝ ઇક્વલ ટુ 100 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર છે. તો R ની પ્રતિશત ત્રુટી ગણો. એનો મતલબ એમ કે આપણને એક સર્કિટની વેલ્યુ આપે છે, આપણને એક પ્રકારે વોલ્ટેજ અને કરંટની વેલ્યુ આપે છે. બરાબર, કોઈ સર્કિટમાંથી વહેતો કરંટ અને સર્કિટના વોલ્ટેજ આપેલા છે. બરાબર, અહીંયા વોલ્ટેજ V. તમે 10મા ધોરણમાં સિમ્પલ ઓહમનો લો ભણી ચૂક્યા છો કે V ઇઝ ઇક્વલ ટુ IR, અથવા તેનું ઉદાહરણ પણ અથવા તો તેનું આ જે ગાણિતીય સ્વરૂપ પણ આપેલું છે. બરાબર, દાખલા તરીકે તમને એક્ઝામમાં પૂછવામાં આવે અલગ અલગ આવા સૂત્રની ત્રુટી મેળવો, તો તમને સૂત્ર યાદ ન હોય તો અમુક દાખલામાં તમને કીધેલું હોય કે આનું સૂત્ર આ છે. બરાબર, તો આપણને આરનું પ્રતિશત ત્રુટી ગણવાની છે. ક્લિયર? તો આ ભાગાકાર તરીકે છે. બરાબર, બીજી વસ્તુ એ કે આ જોવું જોઈએ કેમમાં ફોર્મેટમાં આપી છે. આ પહેલું ફોર્મ છે. બરાબર, 3 ફોર્મ ભણી ગયા હતા કે ઝેડ અથવા તો કોઈ પણ વસ્તુની ત્રુટી હોય એને આવી રીતે દેખાડે ને કે આ સાચી વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ એનું મીન વેલ્યુ પ્લસ ઓર માઇનસ એનું ત્રુટી. તો આ ફોર્મેટમાં આ બે વસ્તુ આપેલી છે. તો પ્રતિશત ત્રુટી તરીકે નથી આપેલી, તો જે આપણા માટે બેનિફિશિયર છે. બરાબર, આ વસ્તુ ક્લિયર. હવે આપણને શું જોવાનું છે કે આરમાં કેટલી ત્રુટી મળે છે. તો સર્વપ્રથમ શું કરવાનું કે આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ આપેલું છે. ક્લિયર ને? આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ આપેલું છે. આ ભાગાકાર તરીકેની ત્રુટી છે. તો આની ત્રુટી મેળવવામાં આવશે એ આપણને સાપેક્ષ મળશે કે નિરપેક્ષ? સાપેક્ષ મળશે ને. કેટલી મળશે? તો ડેલ્ટા આર ના છેદમાં આર, બરોબર, ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી ના છેદમાં વી પ્લસ ઓર માઇનસ. બરોબર, બેમાં પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આઈ ના છેદમાં આઈ, કારણ કે બેની પાવર 1 છે. જો અહીંયા સ્ક્વેર આપેલો હોત તો અહીંયા 2 વડે ગુણાત, અહીંયા કંઈક આપેલું તો અહીંયા ગુણાત, પણ કંઈ છે જ નહીં. બરોબર, તો હવે શું મળ્યું? આ સિમ્પલી આપણને ડેલ્ટા આર ના છેદમાં આર, તો એ આપણે આ ફાઇન્ડ કરવાનું છે. બરોબર, ડેલ્ટા વી ના છેદમાં વી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આઈ ના છેદમાં આઈ. બરોબર ને? તો આપણને ડેલ્ટા વી ની મૂલ્ય કેટલું છે જોવો જોઈએ. ડેલ્ટા વી નું મૂલ્ય છે 5 વોલ્ટેજ. બરોબર, તો ડેલ્ટા અથવા તો આને આવી રીતે લખી શકે ને કે વી ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ ઓર માઇનસ 5, 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટેજ. તો આ જે વેલ્યુ રહી એ આ વી ની છે, આ વી મીનની. આ જે વેલ્યુ રહી ડેલ્ટા વી ની છે. ક્લિયર? એ ફોર્મેટ આપણને આપેલી છે. તો જ્યાં વી ડેલ્ટા વી હશે ત્યાં હું શું મૂકીશ? 5. બરોબર, પ્લસ ઓર માઇનસ 5. અહીંયા શું મૂકીશ? 5. વી હશે ત્યાં શું મૂકીશ? 100. આ વસ્તુ થઈ ગઈ પ્લસ ઓર માઇનસ. બરોબર, આગળ તમે પ્લસ ઓર માઇનસ લખી નાખવાનો. ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આઈ હશે ત્યાં શું છે આપણી પાસે રકમમાં મૂલ્ય? 0.2 એમ્પિયર. તો ડેલ્ટા આઈ હોય ત્યાં 0.2 એમ્પિયર મૂકી દઈશ. એના છેદમાં શું થાય? 10. બરાબર ને? આઈની વેલ્યુ આપણને 10 આપેલી છે, તો આ થઈ ગયું 10. ક્લિયર? તો આપણી પાસે આવું ફોર્મેટ આવ્યું કે નહીં? બરાબર ને? હવે શું કરવાનું કે આમાં ઉદ્ભવતી આપણે મહત્તમ ત્રુટીને પ્રતિશત ત્રુટીમાં મેળવવાની. તો એનો મતલબ એમ કે આપણને સાપેક્ષ ત્રુટી તો મળી ગઈ. કેટલી મળી? કે 5 ના છેદમાં 100. મહત્તમ મેળવવી હોય તો શું કરવું પડે? સરવાળો કરી નાખો ને. તો બેનો સરવાળો, તો જેથી કરીને આ બે નિશાની કાઢી નાખવાની બાદબાકીની. બરોબર, 0.2 કાંઈ નો આપ્યું હોય ને તો મહત્તમ ત્રુટી લઈ લેવાની. બરોબર, કાંઈ નો તમને ક્વેશ્ચનમાં કીધું હોય કે મહત્તમ કે મિનિમમ, કાંઈ તમને લખેલું ન હોય તો શું લઈ લેવાનું? મહત્તમ ત્રુટી મેળવી લેવાની. ક્લિયર? તો તમારો આન્સર થઈ જશે 5 ના છેદમાં 100 અને 0.2 ના છેદમાં 10. બરોબર, હવે આ મળી આપણે સાપેક્ષ ત્રુટી. કોની મળી? રજિસ્ટરની. હવે પ્રતિશત ત્રુટીમાં ફેરવી હોય તો સાપેક્ષ ત્રુટી ગુણ્યા 100%. બરોબર, તો બે બાજુ 100% વડે ગુણી નાખો આખાને. ક્લિયર? તો આ મને શું મળશે? પ્રતિશત ત્રુટી મળે કે કેટલી મળશે? તો કે આ 100 બેને ગુણાશે 5 ગુણ્યા 100 ના છેદમાં 100% પ્લસ 0.2. બરોબર, પ્લસ
0.2 ભાગ્યા 10 ગુણ્યા 100%. ક્લિયર ને? 100 કેન્સલ, બરાબર. ટકા થઈ ગયા 5% પ્લસ 0.2 એને આપણે 2/10 તરીકે લખી શકીએ ને, 2/10, બરાબર. અથવાનું સિમ્પલી તમે કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ સેમ જ મળશે, બરાબર. તો 2%. તો આ તમારો આન્સર શું થઈ ગયો? 7%, બરાબર ને? અહીંયા શું મળશે? ડેલ્ટા આર, પ્રતિશત ત્રુટિના ડેલ્ટા આર તરીકે દેખાડાય છે, જેનો જવાબ આવશે 7%. ક્લિયર? બીજો ઉદાહરણ જોઈ લઈએ. એમાં શું છે? તો બીજા ઉદાહરણમાં તમને આપેલું છે કે R1 ઇઝ ઇક્વલ ટુ 100 ઓહમ, મીન્સ કે 100 પ્લસ ±3 ઓહમ, તથા R2 ઇઝ ઇક્વલ ટુ 200 ±4 ઓહમ તેને શ્રેણીમાં અને સમાંતરમાં જોડેલ છે. તો તેમાં મળતી ત્રુટિ શોધો, બરાબર. જ્યાં શ્રેણીમાં જોડેલું હોય તો તેનું ઇક્વેશન આપણને આપેલું છે. કેટલું છે? R1 ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2, અને શ્રેણીમાં જોડતા 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2, તથા શ્રેણીમાં સિરીઝમાં અથવા તો આજે પેરેલલ રહ્યું, બરાબર, સમાંતર રજિસ્ટરની આપણને ત્રુટિની વેલ્યુ આપેલી છે. કેટલી આપેલી છે? 4. એનો મતલબ એમ કે 2 રજિસ્ટર છે આપણી પાસે, 2 માની લો કે આવી રીતે રજિસ્ટર છે, બરાબર. અવરોધ છે, 2 અવરોધ. ક્લિયર? આવી રીતે એકની વેલ્યુ છે R1, બરાબર, અને બીજાની વેલ્યુ છે R2. તો પહેલાં શું કરવાનું કે પહેલાં બેને શ્રેણીમાં જોડવાના, બરાબર. શ્રેણીમાં જોડો તો મતલબ શું થાય કે સિમ્પલી આવી રીતે જોડી દેવાના, બરાબર. આ બેને કનેક્ટેડ, એકનો છેડાનો ભાગ અને એકનો પહેલાનો ભાગ જોડી દેવાનો. આ શું થઈ ગયું? સિરીઝમાં, બરાબર, શ્રેણીમાં. મીન્સ કે આવી રીતે બે ભેગા કરી નાખવાના બેના બિંદુને. દાખલા તરીકે અહીંથી કોઈ બેટરી દીધેલી હોય આવી રીતે, બરાબર. તો બેટરીના એક છેડેથી સીધું જ કરંટ ફ્લો થશે કે નહીં, બેમાં સમાન ફ્લો, બરાબર. એ આપણે ફાઇન્ડ નથી કરવાનો. આપણે ફાઇન્ડ શું કરવાનું છે? સિમ્પલી કે બેમાં હવે સમતુલ્ય અવરોધ કેટલો થશે, બરાબર. તો સમાંતર સિરીઝમાં ટૂંકમાં એક પ્રકારે તમને રજિસ્ટર જોડાયેલા હોય, બરાબર. તો એમાં તમને થોડુંક ભૂસી નાખીએ પહેલાં, 1 મિનિટ, બરાબર. થોડુંક ઇરેઝ કરી નાખીએ. હા, તો સિરીઝમાં આપણને અથવા તો શ્રેણીમાં આપણને 2 રજિસ્ટર આપેલા હોય તો 2 રજિસ્ટરનો સરવાળો થાય, બરાબર. 2 અવરોધોનો સરવાળો થાય, બરાબર. તો એનું આપણને ઇક્વેશન પણ આપેલું છે. જોવો આ છે કે નહીં, કે કોઈ પણ 2 રજિસ્ટર છે, બરાબર, R1 અને R2, તેના સિરીઝમાં રાખો અથવા તો શ્રેણીમાં રાખો તો એને આ પ્રમાણે દેખાડી શકાય. અને એ જ રજિસ્ટરને જ્યારે પેરેલલમાં રાખવામાં આવે, બરાબર, સમાંતરમાં રાખવામાં આવે, તો તેનું ઇક્વેશન આ મુજબ દેખાડી શકાય. હવે જ્યારે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે ત્રુટિ મેળવવાની છે, અને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે ત્રુટિ મેળવવાની છે, બરાબર. તો આપણે પેલો કેસ શું છે કે એને સિરીઝમાં જોડવાની, બરાબર, એને શ્રેણીમાં જોડવાનું. તો શ્રેણીમાં જોડશો તો શું મળશે? જોવો જી, આપણું ઇક્વેશન કેવું થાય કે R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. ક્લિયર? તો આ સિમ્પલ કેવું ઇક્વેશન જોવું જી, સરવાળા બાદબાકીની ત્રુટિ છે કે નહીં. તો સરવાળા બાદબાકીની ત્રુટિ હોય તો એને આવી રીતે દેખાડી શકે કે ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ શું થશે કે ડેલ્ટા R1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R2. તો આપણને એ નથી કીધેલું કે મહત્તમ મેળવવાની કે ન્યૂનતમ. તો આપણે આમાં શું ફાઇન કરશું? મહત્તમ જ, બરાબર ને, બાય ડિફોલ્ટ. મહત્તમ ત્રુટિ ફાઇન કરી લઈશું તો અહીંયા પ્લસ ઓર માઇનસની જગ્યા થઈ જાય ખાલી પ્લસ, બરાબર, ડેલ્ટા R2. આવી રીતે ફાઇન કરવાનું છે. તો આ તમને સિમ્પલી શેની વેલ્યુ મળશે? સિરીઝમાં અથવા તો શ્રેણીમાં જોડેલા અવરોધો વચ્ચે નું ત્રુટિ. ક્લિયર? તો જોવો જી, પહેલા માટે કેટલી છે? 3 ઓહમ, બરાબર ને. આપણે સાઈડમાં લખી નાખીએ ક્યાંક કે R1 ની વેલ્યુ છે એ કેટલી છે? R1 ની વેલ્યુ કેટલી આપેલી છે? 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ આપેલી છે, બરાબર. જેથી કરીને આપણને થોડીક સરળતા રહે. R1 ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ, જ્યારે R2 કેટલું આપેલું છે? 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ. તો આ જે તમને આપેલું છે આ બે વસ્તુ, એ નિરપેક્ષ ત્રુટિ આપેલી છે. તો આ નિરપેક્ષ ત્રુટિ એટલે શું થાય કે ડેલ્ટા R1 થઈ ગયું, આ શું થાય? ડેલ્ટા R2 થઈ ગયું. તો બેનો સિમ્પલ સરવાળો થઈ જશે કે નહીં? તો ડેલ્ટા
આર ઇઝ ઇક્વલ ટુ શું થશે 3 + 4 બરાબર એટલે 7 ઓહમ કે ને તો આ તમારું વેલ્યુ આવી ગઈ કોની કે જ્યારે બે રજિસ્ટરને સિરીઝમાં જોડવામાં આવે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે હવે તેને આપણે યુઝ્યુઅલ ફોર્મેટમાં લખવું પડે બરાબર ને આ તો ખાલી ત્રુટી આવી તો બેનો રજિસ્ટરનો કેટલો થાય સરવાળો થાય ને કારણ કે આપણું જે મેઇન ઇક્વેશન હતું એ કેવું હતું કે આર પ્લસ ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 બરાબર પ્લસ ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2 ક્લિયર ને અથવા તો આ ડેલ્ટા R1 રહ્યું બરાબર એ તો આપણને મળી ગયું કેટલું એવું 7 હવે આપણે આ ફાઇન કરવાનું આર કારણ કે આપણે આ ફોર્મેટમાં લખવાનું હોય ઇક્વેશન બરાબર આપણો જે જવાબ આવે એ આ ફોર્મેટમાં લખવાનું હોય ક્લિયર તો જોવો જી R1 પ્લસ R2 નો સિમ્પલી સરવાળો કરી નાખશો એટલે R મળશે તો R1 પ્લસ R2 એટલે કેટલા થશે અહીંથી 100 પ્લસ 200 એટલે 300 ઓહમ થશે ક્લિયર ને તો અહીંયા શું મળશે 300 ઓહમ પ્લસ ઓર માઇનસ આ જે હતું બરાબર આ પ્લસ ઓર માઇનસ લગાડી દઈએ તોય પણ ચાલે અથવા તો મહત્તમ લગાડી દઈએ મહત્તમ ત્રુટિ તો પણ ચાલે ક્લિયર ને તો મહત્તમ હોય તો ખાલી પ્લસ લગાડી દો મિનિમમ હોય તો ખાલી માઇનસ લગાડી દો પરંતુ આપણને એ ખબર નથી કે મહત્તમ કે મિનિમમ ન્યૂનતમ કયું છે બરાબર તો આપણે માની લ્યો કે 2 લગાડી દઈએ તો કેટલું મળશે 7 ઓહમ ક્લિયર ને આ એક પ્રકારે તમારો આન્સર થઈ ગયો બરાબર ને આ પણ આન્સર થઈ ગયો તમારો કે મહત્તમ ત્રુટિ મેક્સિમમ આટલી મળશે આનાથી ઓછી ત્રુટિ નહીં મળે બરાબર ને આ તમારું મહત્તમ વેલ્યુ કેટલી મળશે 3 + 7 એટલે 307 અને મિનિમમ વેલ્યુ કેટલી મળશે 293 ઓહમ બરાબર એટલે આર પ્લસ ડેલ્ટા આર નું મૂલ્ય થઈ ગયું આ ક્લિયર તો જો તમને એમ ક્વેશ્ચન આમાં પૂછેલો છે કે આર પ્લસ ડેલ્ટા આર ની વેલ્યુ શોધો એમાં તમારે પ્લસ ઓર માઇનસ લખવું પડે ખાલી ડેલ્ટા આર હોય તો એમાં તમારે શું લખવાનું ખાલી આવી રીતે 7 ઓહમ બરાબર ને આ પ્રમાણે હતું આવું પૂછેલું હોય તો તમારે મહત્તમ ત્રુટિ ફાઇન કરવાની આવું પૂછેલું હોય તો તમારે શું લખવાનું આગળ લખી નાખવાનું પ્લસ ઓર માઇનસ આવશું ક્લિયર કે મહત્તમ આટલું વેરિએશન આવી શકશે બરાબર મિનિમમ વેરિએશન આપણે કંઈ ફાઇન કરવાની જરૂર નથી ક્લિયર તો આ તો સિરીઝનો હવે આપણે શું કરવાનું છે ઇનિશ દાખલામાં કે બે રજિસ્ટરને હવે સમાંતર જોડવાના તો હું અહીંથી હવે શું કરી નાખીશ આને કાપી નાખીશ આવી રીતે એને નીચે લઈ જઈશ આવી રીતે બરાબર પછી જોડીશું આમ બરાબર અહીંયા હું હવે મીટર વડે માપીશ તો મને કેટલા ઓહમનો રજિસ્ટર મળશે બરાબર તો એ આપણે ફાઇન કરવાનું છે કે એમાં ત્રુટિ કેટલી હશે તો R1 છે અને R2 છે તો આનું ઇક્વેશન તમને આપેલું છે કે સિરીઝમાં હોય અને પરિણામી રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો હોય તો એના માટેનું ઇક્વેશન હતું શું R = R1 + R2 પેરેલલમાં હોય બરાબર આવી રીતે તો પરિણામી રેઝિસ્ટન્સ અહીંયા ફાઇન્ડ કરવો હોય કેટલો મળશે એનું ઇક્વેશન કેટલું છે 1/R1 = 1/R1 + 1/R2 ક્લિયર તો આપણે પહેલાં રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી લઈએ કે બરાબર પરિણામી અવરોધ ફાઇન્ડ કરી લઈએ કેટલો મળશે તો 1/R = 1/R1 તો R1 એટલે તો કેટલું હતું 100 હતું બરાબર અને બીજું કેટલું હતું 200 એટલે 1/100 + 1/200 ક્લિયર આ બેનું સાદું રૂપ આપો જી તો શું થશે કે 200 + 100 અહીંયા ગુણાશે છેદમાં 200 × 100 બરાબર લઘુત્તમ સામાન્ય અવયવ બરાબર લસા લીધેલો હોય 200 + 100 એટલે 300 એના છેદમાં આ 100 ના આ મીંડા કાઢી નાખો એટલે 300/200 વધશે ને ખાલી 3/200 3/200 શું મળ્યું આપણને 1/R બેને ઉલટી કરી નાખીએ બરાબર બેને એકબીજાની દિશા ઉલટાવી નાખીએ તો શું મળશે આપણને કે 1/R બરાબર શું મળશે R બરાબર ખાલી R બરાબર મળશે 200/3 બરાબર આ આપણી વેલ્યુ મળી ગઈ બરાબર હા થોડીક પૂછી નાખીએ હવે રીતને સોરી બરાબર ને તો પરિણામી અવરોધ આપણને હવે આટલો મળ્યો બરાબર પરિણામી અવરોધ કેટલો મળ્યો આટલો માની લો કે અહીંયા હું કરી નાખું કે આનો પરિણામી અવરોધ રહ્યો અહીંયા એ R છે તો R ની વેલ્યુ આટલી મળી બરાબર બેના કમ્બાઇનેશનથી બેનું ભેગું કરી નાખ્યું મને એક રજિસ્ટર બનાવ્યો આ બેનો ભેગો કરી નાખ્યો અને મેં એક રજિસ્ટર બનાવ્યો તો મારે કેટલી વેલ્યુ મૂકવી પડશે તો આટલી વેલ્યુ મૂકવી પડે 200/3 બરાબર કેટલું ઓહમમાં ક્લિયર હવે આ બે વસ્તુમાં આપણે ત્રુટિ શોધવાની છે કેટલી ત્રુટિ રહેશે આમાં ક્લિયર ને
તો ત્રુટિનું ઇક્વેશન આપણને ઓલરેડી આપેલું જ છે બરાબર, આપણે ગોતવાની જરૂર નથી. કેટલું આપેલું છે? કારણ કે આ જે વસ્તુ રહે બરાબર, આપણે આગળ ઓલું કેલ્ક્યુલેટ કરી ચૂક્યા કે ડિફરન્શિયલ ઇક્વેશન બરાબર, કે ભાગાકારની ત્રુટિમાં કેવી રીતે મેળવી શકાય, તો એ પ્રમાણે આને મેળવવામાં આવી છે. તો એ તમારે ગણિતમાં આવશે જ બરાબર, વિકલન સ્વરૂપ. તો વિકલન સ્વરૂપનો આમાં મૂકશો એટલે તમને આ વસ્તુ મળશે. ક્લિયર? દાખલા તરીકે આપણે કરી ચૂકીએ, કરી જ દઈએ બરાબર. આપણી પાસે ઇક્વેશન શું છે કે 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2. ત્રુટિ એટલે શું થાય કે વિકલન થાય. ત્રુટિનો મતલબ શું થાય કે ફેરફાર થવો થાય ને. ફેરફારનો મતલબ ગણિતની ભાષામાં વિકલન થાય. તમે વિકલનનો નિયમ લગાડશો એટલે અહીંયા મળશે શું? -1/r² ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા r1/r1² માઇનસ ડેલ્ટા r2/r2². બરાબર, આપણે જે આગળ વિકલન ભણી ચૂક્યા થોડુંક બેઝિક એક પ્રકારે. તમારે આની કંઈ જરૂર છે ને, તમને ઇક્વેશન આપી દીધું હોય, તમને જાણકારી મળે છે. ક્લિયર? તો આવ્યું તો માઇનસ માઇનસ બધી બાજુથી હું લઈ લઉં એટલે શું થઈ જાય? પ્લસ થઈ જશે. બીજી વસ્તુ એ કે ડેલ્ટા આર હોય તો ત્યાં હું શું લખી શકું? પ્લસ ઓર માઇનસ. એનો મતલબ એમ કે આપણી પાસે ફાઇનલ ઇક્વેશન શું બન્યું? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા r1/r1² પ્લસ ઓર માઇનસ ડેલ્ટા r2/r2², કે જે તમને તમારા ક્વેશ્ચનમાં જ આપી દીધું છે. ક્લિયર ને? તો આમાં આપણે ખાલી સિમ્પલી આપણે વેલ્યુઝ નાખવાની છે બરાબર. તો જોવો જી, આ ઇક્વેશનમાં આપણે ખાલી વેલ્યુ નાખવાની, મૂલ્ય રાખવાના છે ખાલી, એટલે આપણને આપણો જવાબ મળી જશે. ક્લિયર ને? હવે શું છે આપણી પાસે? હા, કઈ કઈ વેલ્યુ છે આપણી પાસે? તો આપણી પાસે આ આરની વેલ્યુ મળી ગઈ બરાબર. આરની વેલ્યુ અહીંયા ઇક્વેશન લખી નાખો કે 1/r આ બરાબર, ડેલ્ટા આર વાળું, ડેલ્ટા r/r². બરાબર ને? તો r² ની વેલ્યુ આવડી ગયા. ક્લિયર? r² એટલે આનો સ્ક્વેર થઈ જશે બરાબર, એ આપણને ખબર છે. ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ્ટા r1 આપણને આપેલું છે 3 ઓહમ છેદમાં r1², એ આપેલો 100 ઓહમ બરાબર, પ્લસ ડેલ્ટા r2/r2². બરાબર, આ બધું આપેલું છે. આમાં ખાલી કિંમત જ મૂકવાની છે. કેટલી થશે જોવો જી. તો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા r1 એટલે કેટલું આપેલું છે? 3 ઓહમ. ડેલ્ટા r2 4 ઓહમ બરોબર. ડેલ્ટા r1 3 ઓહમ એટલે 3/r1² એટલે 100². ક્લિયર? પ્લસ ડેલ્ટા r2 એટલે 4 ઓહમ છેદમાં r2² એટલે 200². ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા r, જે આપણે ફાઇન્ડ કરવાનું છે, અને r² એટલે આનો સ્ક્વેર 200/3². બરાબર ને? હા, આપણે ડેલ્ટા r ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર? શું મળશે કે ડેલ્ટા r ઇઝ ઇક્વલ ટુ 3/100² પ્લસ 4/200², એને આખાને ગુણ્યા આવડું આ પદ બરાબર, 200/3². ક્લિયર? આનું તમારે સિમ્પ્લિફિકેશન આપવાનું. પહેલાં શું કરવાનું કે 3/100² કરી નાખવાનો બરાબર, અથવા તો આની અંદર ગુણી નાખો બરાબર. તમારે શું કરવાનું છે કે આ ગુણાકાર છે આને અંદર દઈ દઉં તો શું મને મળશે કે 200² બરાબર, 200². 3² થાય 9 બરાબર, અથવા તો 3². અંશમાં ગુણ્યા 3 તો છે જ, છેદમાં શું હતો? 100² બરાબર, પ્લસ સેમ આને કરું 4 ગુણ્યા 200² એના છેદમાં 3 ગુણ્યા આ 200². ક્લિયર ને? બહુ જ આવું કંઈક મળ્યું. ક્લિયર? તો 1 3 3 કેન્સલ થઈ ગયા. એવી જ રીતે અહીંથી 200² કેન્સલ થઈ ગયો બરાબર. અહીંયા શું હતો? 3² હતો ને, 3² હતો આપણી પાસે, અવડા 3² હતો છેદમાં. ક્લિયર? અહીંયા શું હશે? 100 ભાગ્યા 200 બરાબર. તો આ 2
આને આપણે આવી રીતે પણ લખી શકીએ ને, દાખલા તરીકે હવે વધશે શું આમાં કે આપણી પાસે હતું શું સિમ્પલ સ્વરૂપે લખવું હોય, કાંઈ ગણતરી કરવી ન હોય તો શું કરવાનું કે 3 ગુણ્યા 200 વર્ગ, એને આ પ્રમાણે પણ લખી શકો. ક્લિયર? છેદમાં 3 વર્ગ થઈ ગયો 9, અથવા તો 3 વર્ગને એમને રાખો 3 ગુણ્યા 3, આ 3 વર્ગ છેદમાં 100 વર્ગ, આવી રીતે હતું. ક્લિયર? હવે 200 વર્ગને આપણે આ પ્રમાણે લખી શકીએ ને, 200 વર્ગને કેવી રીતે લખી શકીએ કે 2 ગુણ્યા 100 આખાનો વર્ગ, બરાબર? આવી રીતે કે 2 ગુણ્યા 100 આખાનો વર્ગ, તો આને 200 વર્ગ જ ગણાય, બરાબર? હવે 2 ને બહાર કાઢવો હોય તો મારે વર્ગ દઈને બહાર કાઢવો પડે, જેથી કરીને આવું આવશે 4 ગુણ્યા 100 વર્ગ. ક્લિયર ને? એ જ વસ્તુ અહીંયા મૂકીશ, કેટલી મળશે મને? કેટલી મળશે જોવો જીતે 1 3 3 કેન્સલ, બરાબર? આમાંથી હું 2 બહાર કાઢી લઉં એટલે વધશે શું બહાર? ખાલી 100 વર્ગ, બરાબર? જેથી કરીને અહીંયા હું વધશે 4. તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ પણ કરી શકો છો, બરાબર? જવાબ તો સેમ જ મળશે 4 ગુણ્યા 100 વર્ગ. જેથી કરીને અહીંયા કેન્સલ થઈ ગયું, વધશે શું અહીંયા પણ 4/3, ને અહીંયા કેટલું વધ્યું 4/9. ક્લિયર? 3 નો સ્ક્વેર 9. ક્લિયર? અહીંયા આવું વધશે. આનો જે તમે સિમ્પલી ભાગાકાર ગુણાકાર કરશો એ તમારો જવાબ આવી ગયો, બરાબર? 2માં ઓલી લઈ લ્યો લસા લઈ લ્યો, એનો લસા કેટલો આવશે? આ 3 તેરી 9, બરાબર? આ 3 વડે ગુણાશે, અથવા તો 9 4 36, બરાબર? પ્લસ અથવા આમાં શું કરવાનું કે 1/3 વડે કોમન કાઢી લો, આમાંથી 2માંથી 1/3 વડે કોમન કાઢી લો અને 4 વડે કોમન કાઢી લો, બરાબર? એટલે 4/3 કોમન બહાર નીકળી ગયા, અહીંયા વધશે શું 1 પ્લસ 1/3. હવે આનું સાદુરૂપ આપો તો પણ સેમ થઈ ગયું, બરાબર? વધશે શું 4/3, 3 એકા 3 ને 4 એટલે 4/3. ક્લિયર ને? આવું થયું 3 4 4/3, બરાબર? એટલે આને તમે 4/3 4/3 આવી રીતે પણ લખી શકો, બરાબર? શું મળ્યું? 4/3 વર્ગ. ક્લિયર ને? 4/3 એટલે 1.33, એનો વર્ગ કરશો 1.8 સમથિંગ તમારો જવાબ આવશે. ક્લિયર ને? અથવા જી તમારો જવાબ આવશે 4/3, તો આવી રીતે મૂકી દો તો પણ ચાલે. ક્લિયર ને? એટલે આ વસ્તુ તમારી આન્સર થઈ ગયો. શું મળશું અહીંયા? ડેલ્ટા આર, બરાબર? એટલે જ્યારે 2 અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે એમાં ઉદ્ભવતી ત્રુટી 4/3 વર્ગ તરીકે મળે. ક્લિયર ને? અને સિરીઝમાં જોડવામાં આવે ત્યારે આપણને કેટલી મળી હતી? 7 જેટલી. એનો મતલબ એમ કે પેરેલલમાં છે ને ત્રુટી કેવી થઈ જાય છે? ઘટતી જાય ને. સિરીઝમાં જોડવામાં આવે, શ્રેણીમાં જોડવામાં આવે આવી રીતે, તો એમાં ત્રુટી વધતી હતી. આવી રીતે જોડવામાં આવે તો ત્રુટી કેવી થઈ ગઈ? ઘટી ગઈ ને. એનો મતલબ એમ કે એમાં ત્રુટીનો સરવાળો થતો હતો, જ્યારે એમાં ત્રુટીનો ભાગાકાર થાય છે. ક્લિયર ને? તો એ તમે આગળ આના વિશે અભ્યાસ તમે 12માં કરવાનો છો કે આ કેવી રીતે શું કામે ભાગાકાર થાય છે, શું કામે ઘટે છે, બરાબર? એ વસ્તુ આપણે જોવાની છે, બરાબર? આ વસ્તુ ક્લિયર આપણી. હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈ લઈએ, બરાબર? તો એ શું છે કે આપણી પાસે શું આપેલું છે કે z બરાબર આવું તમને આપેલું છે ઇક્વેશન કે z બરાબર a⁴ ગુણ્યા b નું ઘનમૂળ ના છેદમાં c ગુણ્યા d ની 3/2 હોય તો z માં સાપેક્ષ ત્રુટી શોધો, બરાબર ને? તમે કઈ જ દીધેલું છે કે કઈ ત્રુટી શોધવાની હોય? સાપેક્ષ ત્રુટી. એનો મતલબ એમ કે આપણે આગળ જોઈ ગયા કે 2 વસ્તુ 2 રીતે મળે, બરાબર? સાપેક્ષ રીતે તો બધાને સાપેક્ષમાં ફેરવવાની, નિરપેક્ષ રીતે તો બધાને નિરપેક્ષમાં ફેરવવાની. તો જો આમાં કઈ જ દીધેલું કે આને સાપેક્ષમાં ફેરવો, એનો મતલબ એમ કે આના બધાને છેદના પોતપોતાને સાપેક્ષતા દઈ દેવાની. ક્લિયર? તો સિમ્પલી શું કરવાનું કે ડેલ્ટા z/z ઇઝ ઇક્વલ ટુ એને જોવો છે એની 4 ઘાત છે તો 4 ઘાત આગળ આવી ગઈ. સાપેક્ષ ત્રુટી કીધી હોય તો ડેલ્ટા a/પોતે જ, બરાબર? ડેલ્ટા a/e પોતે જ. ત્રુટીનો હંમેશા આપણે કીધું કે મહત્તમ ત્રુટી હોય અથવા તો કોઈ પણ ત્રુટી હોય હંમેશા સરવાળો અથવા બાદબાકી જ થાય. સિમ્પલ ને? તો યાદ રાખી લો કોઈ પણ વસ્તુ કે ત્રુટી હોય એને હંમેશા સરવાળો થાય. આ વસ્તુ યાદ રાખી લો તો પણ ચાલે.
બરાબર ને, મહત્તમ ત્રુટિ કહી દીધી હોય તો હંમેશા કેવું થવાનું, એનો સરવાળો થવાનો. તો ભાગાકાર ગુણાકાર કોઈ પણ વસ્તુ હોય છે ને બધાનો સરવાળો કરી નાખવાનો, બરાબર, સાપેક્ષ હોય કે નિરપેક્ષ હોય. ક્લિયર. બીજું શું કીધું છે કે ગુણાકારમાં છે આ બી, તો ગુણાકારમાં હોય તો એને પ્લસ ઓર માઇનસ આવી રીતે દઈ દેવાનું, સરવાળો હોય તો બાદબાકી જે હોય, બરાબર. કરવાનું શું, આમાં એડિશન જ કરવાનું, આવી રીતે લખવાનું. તો હવે આગળની ઘાત નીકળી જાય, બરાબર, કયા વચ્ચે આગળ આવતી રહે 1/3 વચ્ચે શું ડેલ્ટા બી ના છેદમાં બી. ક્લિયર. પ્લસ ઓર માઇનસ, બરાબર. આ છેદનું ટર્મ, તો છેદનો ટર્મમાં કાંઈ છેદ નહીં, ડેલ્ટા સી ના છેદમાં સી પોતે જ, પ્લસ લાસ્ટ ટર્મ શું જ છે ઘાત આગળ એના છેદમાં ઈ પોતે. ક્લિયર. તો આ તમારું આન્સર થઈ ગયો. ક્લિયર. સાપેક્ષ ત્રુટિ, તો આ ભાગાકાર કર્યો એને સાપેક્ષ ત્રુટિ કીધી. નિરપેક્ષ હોય તો શું થાય કે આ છેદ નીકળી જાય ખાલી, બરાબર, આ છેદ શું થશે નીકળી જશે, આ નિરપેક્ષ થઈ ગઈ એક પ્રકાર. ક્લિયર ને. તો આ પ્રમાણે તમારો એક્ઝામ્પલ હતું. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. એમાં શું કહે છે કે એમાં તમારી પાસે એક લોલક, બરાબર, દોલન, સાદા લોલકના દોલનોના આવર્તકાળ ટી બરાબર 2π√L/g છે. 1 mmની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર અને 1 સેકન્ડ વિભેદન શક્તિવાળી કાંડા ઘડિયાળથી 100 દોલનો માટે માપેલ સમય 90 સેકન્ડ જેટલો મળે છે. તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે, બરાબર. તો આમાં તમને એમ પૂછેલું છે કે કોઈ પણ દોલનનો આવર્તકાળ માપવામાં આવે છે, બરાબર, કે 1 સેકન્ડમાં અથવા તો કોઈ પણ ટી જેટલા સમયગાળામાં આ જે ગોળો રહ્યો, બરાબર, સ્ફિયર હશે, એ અહીંથી એક ચક્કર પૂરું કરીને કેટલો સમય લગાડે છે, તો એને આ સૂત્ર વડે દેખાડવામાં આવે. તો આ સૂત્રમાં શું છે કે L/g એ ભાગાકાર તરીકે છે, જ્યાં L રહ્યું એ લંબાઈ છે દોલકની. દાખલા તરીકે આપણે દોલક દોરતા હોય, બરાબર, તો આપણે આવું હોય ને, આ દિવાલ છે માની લ્યો, બરાબર, આ દિવાલ છે એમાંથી આવી રીતે એક દોરી ફિટ કરી દેવાની અને એની નીચે માની લો કે આવો કોઈ પદાર્થ જોડી દીધો, ગોળો તો સ્ફિયર જોડી દીધું, બરાબર, માસ એમ વાળું. પછી આને હું ઉપર આમ ખેંચીને મૂકી દીધું, જેથી કરીને આ જે વસ્તુ હતી આમ દોલન કરવા માંડે. ક્લિયર. તો અહીંથી મૂકી તો પાછો આમ ફરીને અહીંયા આવવા માટે લાગતા સમયને એક આવર્તકાળ કહેવાય, એને ટી વડે દેખાડે, બરાબર. એક દોલનનો સમય કહેવાય. આ દોલન ગતિ કરે ને, દોલન એટલે કાંઈ નહીં કે એક પ્રકારની સેમ ગતિ વારંવાર રિપીટ કરતો હોય એને દોલન કહેવાય દીધું, બરાબર. તો એક પ્રકારની સેમ ગતિ વારંવાર રિપીટ કરે છે, બરાબર ને. તો એક વસ્તુ રિપીટ કરવા માટે કેટલો સમય લાગે ને એને કોઈ આવર્તકાળ ટી. એનું સૂત્ર આપણને આપેલું છે, કેટલું છે, ટી ઇઝ ઇક્વલ ટુ 2π√L/g, બરાબર ને. એનો મતલબ એમ કે દોલન રહ્યું ને, દોલન એનો આવર્તકાળ રહ્યો ને એ દિવાલથી બાંધેલી દોરીની લંબાઈ ઉપર આધાર રાખે. બીજી કોણ ઉપર આધાર રાખે છે, જી ઉપર. જી એટલે શું થાય, ગુરુત્વ પ્રવેગ. એનો મતલબ એમ કે તમે પૃથ્વી ઉપર સેમ પ્રયોગ કરતા હોય સેમ લંબાઈના દોલન ઉપર અને એને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે, બરાબર, તો બેમાં ફેર આવશે. શું કામે, કારણ કે બેમાં ગુરુત્વ પ્રવેગ અલગ અલગ છે, બરાબર. અહીંયા ગુરુત્વ પ્રવેગની વેલ્યુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, ચંદ્ર ઉપર માની લો કે 6 ભાગનું છે. ક્લિયર ને. તો જેથી કરીને એના દોલનના સમયમાં ફેર આવશે. તો દોલન રહ્યો, દોલન એ ગુરુત્વ પ્રવેગ ઉપર પર આધારિત છે, બરાબર. તો આ બે તમને વેરિયેબલ આપેલા છે, બરાબર, બે ચલ રાશિ આપેલી છે. બીજી વસ્તુ શું છે કે આ જે લંબાઈ રહી ને, લંબાઈ એને ફૂટપટ્ટી વડે માપવામાં આવે છે, કે જે ફૂટપટ્ટીમાં મિનિમમ કાપા રહે ને 1 mm ના છે. ક્લિયર ને. તો 1 mm ચોકસાઈ ધરાવતી ફૂટ લેવામાં આવી છે, બરાબર ને. તો આપણને લઘુત્તમ માપ આપેલું છે, કેટલું છે, 1 mm. બીજી વસ્તુ એ કે ટોટલ લંબાઈ આપેલી છે 20 સેન્ટીમીટર. ક્લિયર. પછી શું છે કે જે ઘડિયાળ યુઝ કરવામાં આવી છે, બરોબર, તો આ તો ખાલી લંબાઈનું માપ થયું ને. હવે ઘડિયાળ તો માપવી પડશે ને કેટલો સમય થયો હોય. તો ઘડિયાળના માપનમાં મિનિમમ 1 સેકન્ડ સુધી જોઈ શકાય ને એવી કાંડા ઘડિયાળ યુઝ કરેલી છે, બરોબર. અને બીજી વસ્તુ એ કે આવા કેટલા એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા, તો કે 100 એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા, બરોબર ને. 100 એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા. ક્લિયર. તો 100 એક્સપેરિમેન્ટ માટે આને મળેલો સમય 90 સેકન્ડ છે, બરાબર. એનો અર્થ શું થાય કે માની લો કે આવી રીતે તમે દિવાલ ઉપર હતો, બરાબર, અહીંથી તમે ચાલુ કર્યું હતું, અહીંથી તમે મૂકી દીધું,
આ એક એક્સપેરિમેન્ટ થયો, બરાબર, આ બીજો એક્સપેરિમેન્ટ થયો, આ ત્રીજો થયો, આવી રીતે 100 દોલન સુધી એને પોતાની સ્ટોપવોચ ચાલુ રહી ગઈ. અને કેટલો સમય મળ્યો? 90 સેકન્ડનો મળ્યો. ક્લિયર ને? 90 સેકન્ડનો એને સમય મળ્યો. કેટલા દોલન પૂરું કરતા? 100 દોલન પૂરું કરતા. તો એક દોલન માટે કેટલો સમય મળે? 83 મુજબ ખબર પડે કે નહીં કે 100 દોલન માટે કેટલો મળે? 90 સેકન્ડ મળે. તો એક દોલન માટે કેટલો સમય થાય? ક્લિયર ને? કેટલો આવશે? આને આપણે સ્મોલ ટી કહી દઈએ. સ્મોલ ટી સમય લાગે છે, બરાબર, કેપિટલ ટી કહી દઈએ, બરાબર. તો ટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 90 ભાગ્યા 100. એનો મતલબ એમ કે 0.9 સેકન્ડ લાગશે. કે એક આ પોઝિશનથી પાછો અહીંયા આવશે અને અહીંથી અહીંયા આવશે, તો આ એક ગતિ કરવા માટે 0.9 સેકન્ડ લાગશે. આ બધી વસ્તુ આપણને આપેલી છે. હવે આપણે સૂત્રમાં જોવાનું, બરાબર, કે આપણી પાસે ઇક્વેશન શું છે. ઇક્વેશન શું છે આપણી પાસે? ટી ઇઝ ઇક્વલ ટુ 2π√L/g. તો આપણે એક દોલનમાં આપણે એક ચર્ચા થોડીક કરી લઈએ કે કોઈ પણ માની લો કે આપણી પાસે આવું ઇક્વેશન હોય કે z ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, બરાબર. કોન્સ્ટન્ટને કે વડે દેખાડી દો, અચળાંક છે, બરાબર, ગુણ્યા આ વેરિયેબલ એ છે. એનો મતલબ એમ કે આખા સમીકરણ દરમિયાન આ એ જ બદલશે કે કોન્સ્ટન્ટ જ રહેશે. તો કોન્સ્ટન્ટમાં કોઈ દિવસ ત્રુટિ ન મળે ને. આપણે જોઈ ગયા કે કોઈ પણ વસ્તુ ફિક્સ્ડ હોય તો એમાં કંઈ ત્રુટિ મળવાની જ નથી. તો જ એ ત્રુટિ વગરનું કહેવાય ને. જો આ કોન્સ્ટન્ટ હોય, અચળાંક હોય, એ બદલાતો હોય તો ત્રુટિ મળે ને. પણ બદલાશે શું? ખાલી આ એ જ, બરાબર ને. દાખલા તરીકે તમે ફૂટપટ્ટીનો યુઝ કરીને લંબાઈ માપતા હોય, ક્લિયર, તો લંબાઈમાં જે મિલીમીટરના કાપા રહ્યા એ તો નાના મોટા નથી થતા ને. બદલાય છે શું? કે તમારે કદાચ સેન્ટીમીટર લેવામાં ભૂલ થઈ ગઈ હોય કે માની લો કે તમારી પાસે સ્કેલ છે, તો અહીંથી માપવાની જગ્યાએ તમે અહીંથી માપતા હોય તો એ ત્રુટિ ગણાશે, બરાબર. અથવા તો આટલો ભાગ હોય જ નહીં, તમે 1 સેન્ટીમીટર બી ચાલુ કર્યો હોય તો એ શૂન્ય ત્રુટિ ગણાશે. પરંતુ 1 સેન્ટીમીટર પછી પણ આ 1 મિલીમીટરની જગ્યા તો નાની જ હશે ને, જેટલી હોય એટલી જ હોય. એનો મતલબ એમ કે અચળ વેલ્યુ છે, બરાબર, ફિક્સ્ડ વેલ્યુ છે, એમાં ત્રુટિ ન આવે. ત્રુટિ આપણે કેવી રીતે માપીએ છીએ ને એમાં આવે, બરાબર ને. સેમ વસ્તુ આમાં થશે કે કોઈ પણ તમને આવું ગાણિતીય સમીકરણ આપેલું હોય કે અચળાંક ગુણ્યા વેરિયેબલ, તો બદલાશે શું? ખાલી આ વેરિયેબલ જ. આ તો દરેક પ્રયોગ દરમિયાન કોન્સ્ટન્ટ જ રહેવાનું છે. આને ત્રુટિ માપવામાં આવે ડેલ્ટા z/z, તો આની ત્રુટિ થઈ જશે 0, બરાબર, કારણ કે આનું બદલાતું જ નથી મૂલ્ય. જેથી કરીને આપણને ખાલી ડેલ્ટા એના/એ જ મળશે. સેમ વસ્તુ આપણે આમાં યુઝ કરવાની છે, બરાબર, કે આપણી પાસે 2π રહ્યું, 2π, બરાબર. આમાં ટી ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે આવું ઇક્વેશન છે √L/g. તો આ જે 2π રહ્યું એ તો કોન્સ્ટન્ટ છે, બરાબર. તો ત્રુટિ કાઢશે ત્યારે કોન્સ્ટન્ટ નીકળી જાય, 0 થઈ જાય, બરાબર. હવે બે બાજુ હું વર્ગ કરી નાખું તો મને શું મળશે? t² ઇઝ ઇક્વલ ટુ 4π² ગુણ્યા L/g. બે બાજુ વર્ગ કર્યો, બીજું કાંઈ નહીં, કારણ કે વર્ગ અને વર્ગમૂળ એકબીજાની અસરને કાઢી નાખે, બરાબર ને. આવી રીતે હોય. દાખલા તરીકે a ઇઝ ઇક્વલ ટુ √b છે, તો આને ઘાત લખ્યું હોય તો આવી રીતે થાય, બે સેમ જ થાય કે બેની અડધી ઘાત એટલે એને √ દેખાડે, બરાબર, વર્ગમૂળમાં દેખાડે. તો હવે હું બે બાજુ વડે બે વડે બેનો સ્ક્વેર કરી નાખું, બરાબર. તો શું મળશે મને? કે આનો સ્ક્વેર અને આનો સ્ક્વેર. તો જો હજી ઘાતની ઘાતનો હંમેશા ગુણાકાર થાય, તો ગુણાકાર થાય તો એનો મતલબ શું થાય કે b ની 1/2 ગુણ્યા 2 એટલે બે કેન્સલ, એટલે વધ્યું શું? ખાલી 2 હોય ને, b વધ્યું. તો a² બરાબર b જવાબ આવ્યો આપણો આના ઉપરથી, બરાબર ને. તો આ એક પ્રકારનો નિયમ હતો ઘાતનો. સેમ વસ્તુ આમાં થશે, ક્લિયર ને. હવે આમાં બે બાજુ હવે શું મૂકવાનું? ત્રુટિ મૂકો. ત્રુટિ મૂકશો તો શું મળશે? 2 ગુણ્યા ΔT/t, બરાબર, ઇઝ ઇક્વલ ટુ આ નીકળી જાય, 0 થઈ જાય, ΔL/L પ્લસ ΔG/g, બરાબર. આ આપણું ઇક્વેશન આવ્યું, ક્લિયર ને. હવે આમાં વેલ્યુ મૂકી દો, બરાબર. આમાં શું મૂકવાની? વેલ્યુ મૂકી દેવાની. બરાબર. આપણે ફાઇન્ડ શું કરવાનું છે કે જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયેલું હશે, બરાબર. તો આનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયેલું હશે, બરાબર, એ આપણે ફાઇન્ડ કરી લઈએ. તો 2 આપણને ખબર છે, બે કોન્સ્ટન્ટ. ΔT કેટલો મળ્યો?
ડેલ્ટા ટી એટલે એની વિભેદન શક્તિ કેટલી છે. મિનિમમ એરર કેટલી હોય, લઘુત્તમ માપ ત્રુટિ કોને કહેવાય કે કોઈ પણ વસ્તુ એની મિનિમમ કેટલી વેલ્યુ દઈ શકે છે. આપણે આગળ ભણી ચૂક્યા કે લઘુત્તમ માપ અને લઘુત્તમ માપ ત્રુટિ એટલે શું. તો લઘુત્તમ માપ એટલે કોને કહેવું કે મિનિમમ કેટલા સુધી માપી શકે છે, બરાબર. અને એવા જ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા ત્રુટિ ઉદ્ભવે ને તો એના જેટલી જ. દાખલા તરીકે તમે સ્કેલમાં ત્રુટિ ઉદ્ભવે છે, બરાબર. સ્કેલથી તમે કોઈ પણ લંબાઈ માપો છો તો સ્કેલની લઘુત્તમ માપ હતું મિલીમીટરમાં. હવે ત્રુટિ માપવામાં આવશે ને તો એ ત્રુટિ રહીને મિલીમીટરમાં જ આવશે, બરાબર ને. આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. તો એનો મતલબ એમ કે લઘુત્તમ માપ ત્રુટિ ક્યાં સુધી હોય કે જ્યાં સુધી લઘુત્તમ માપ હોય ત્યાં સુધી, બરાબર. તો આનું લઘુત્તમ માપ કેટલું છે સમયનું, કેટલું છે 1 સેકન્ડ. ક્લિયર ને. તો 1 સેકન્ડ સુધી ત્રુટિ ઉદ્ભવવાની છે, બરાબર. ટી એટલે શું થશે 90 સેકન્ડ, બરાબર ને. ટોટલ અથવા તો એક ડોલર માટે જોતા હોય તો શું મળશે 0.9 હમણાં મળ્યો હતો, બરાબર ને. 1 સેકન્ડ માટેનો દોલન કેટલો મળ્યો હતો 0.9 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ. ડેલ્ટા એલની વેલ્યુ બધા જ પ્રયોગ દરમિયાન કોન્સ્ટન્ટ છે કે નહીં, કે આ દિવાલથી અહીંયા સુધી જ ગોળો આપણે રાખેલો હતો, દરેક પ્રયોગ દરમિયાન આટલો જ રાખેલો. એમાં કીધેલું નથી કે તમે બીજા પ્રયોગમાં લંબાઈ વધારો છો ઘટાડો છો, દરેક પ્રયોગ દરમિયાન આટલો જ રાખો છો. એનો મતલબ એમ કે ડેલ્ટા એલ દરેક પ્રયોગ દરમિયાન કોન્સ્ટન્ટ જ રહેશે, બરાબર ને. તો કેટલું રહેશે એનો મતલબ એમ કે ડેલ્ટા એલમાં છે એલ કઈ ત્રુટિ આવી છે, વ્યવહારિક ત્રુટિ હોવી જોઈએ ને, એમાંય સાધનની ત્રુટિ. ક્લિયર ને. કારણ કે વ્યવહારિક ત્રુટિ શું છે, વ્યવહારિક ત્રુટિ દરેક પ્રયોગ દરમિયાન કોન્સ્ટન્ટ જ જોવા મળે, બરાબર. વેલ્યુ નથી કહેતો, હું ત્રુટિની વાત કરું છું. વેલ્યુ કોન્સ્ટન્ટ હોય તો ત્રુટિ 0 થઈ જાય, પરંતુ વેલ્યુ કેવી છે, વેલ્યુ પ્લસ ત્રુટિ છે. એનો મતલબ એમ કે વેલ્યુમાં તમારે ત્રુટિ રહેલી છે પણ ત્રુટિ કેવી છે, કોન્સ્ટન્ટ છે, બરાબર ને. 0.1 સેન્ટીમીટર હોય તો દરેક પ્રયોગ દરમિયાન તમારે 0.1 સેન્ટીમીટર જ રહેશે. એનો મતલબ એમ કે આમાં 1 મિલીમીટરની ચોકસાઈ ધરાવતી આપણે ફૂટપટ્ટી હોય તો મિલીમીટર અને સેન્ટીમીટરમાં ફેરવી નાખીએ તો કેટલું મળશે 0.1 મળે ને. 1 મિલીમીટર એટલે 0.1 સેન્ટીમીટર. ક્લિયર ને. તો ડેલ્ટા એલ બરાબર શું મૂકી દેવાનું 0.1 સેન્ટીમીટર. એના છેદમાં એલ ટોટલ કેટલી છે 20 ને, લંબાઈ કેટલી છે ટોટલ 20 સેન્ટીમીટર. એનો મતલબ એમ કે 20 સેન્ટીમીટર જેટલી લંબાઈવાળી દોરી લેવામાં આવે તો એમાં ત્રુટિનું પ્રમાણ કેટલું હોય છે 0.1 સેન્ટીમીટર. ક્લિયર. પ્લસ ઓર માઇનસ ડેલ્ટા જીના છેદમાં જી, કે જી ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર ને. હવે જોવો જે આ કેટલું થશે કે આ 0.9 હોય તો એને 9/10 લખી શકું ને, બરાબર. છેદનો છેદ અંશમાં જાય એટલે 10 પાછા ઉપર વહી જશે. ક્લિયર. એટલે 9 અને 10 આવતા રહ્યા. ક્લિયર. સેમ વસ્તુ આમાં હું કરી શકું કે 0.1 હોય તો 1/10 કરી નાખું અને અંશનો છેદમાં જવા દઉં, બરાબર ને. જેથી કરીને શું લખી શકું, ક્લિયર. 1/10 થઈ ગયા 200, બરાબર. ડેલ્ટા જી ના છેદમાં જી ઇક્વલ ટુ 20/9. ક્લિયર. આ બાજુ આવે તો પ્લસ ઓર માઇનસ 1/2 આવી રીતે કરી નાખું, બરાબર. આ આપણને મળી ગઈ ડેલ્ટા જીના છેદમાં જી. પણ એક દોલન માટે 100 દોલન માટે શોધવી હોય તો શું કરવું પડે મારે. ક્લિયર. તો બે બાજુ 100 વડે ગુણી નાખું કે એક દોલનમાં આટલી ત્રુટિ મળે તો 100 દોલનમાં કેટલી મળે, તો બે બાજુ હું 100 વડે ગુણી નાખું તો મને શું મળશે 20 ગુણ્યા 200/9, બરાબર. સોરી 100. બે બાજુ મેં 100 વડે ગુણી નાખ્યા, બરાબર. 100/200. આને કેલ્ક્યુલેટર વડે કેલ્ક્યુલેશન કરવું છે કેટલું આવે છે. બરાબર. તો આ તમને એપ્રોક્સિમેટલી મળશે 0.03 જેટલું મળશે, બરાબર. તમે કરશો એટલે આ એવું મળશે. હવે આને પ્રતિશત ત્રુટિમાં ફેરવ્યું હોય તો મારા પાસે હજી શું એક્સ્ટ્રા કરવું પડશે 100 વડે ગુણી નાખવું, બરાબર ને. અથવા તો તમને જી એ મળશે એ 3% જેટલું જ મળશે એપ્રોક્સિમેટલી, બરાબર ને. આ તમારો આન્સર આવી ગયો. ક્લિયર. કે જે ગુરુત્વ પ્રવેગમાં તમને જે મળશે એ તમને 3% જેટલી મળશે. તો આજના હતા આપણે ઉદાહરણ, બરાબર.
નેક્સ્ટમાં આપણે હવે બે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે વાત કરીશું અને સાર્થક અંકો વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ.